વિદ્યાર્થી મિત્રો કેજે એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે। આવા જ વિડીયો જોવા માટે કેજે એજ્યુકેશન ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પ્રથમ એકમ કસોટી લેવામાં આવેલી, તેમાં જોડકા પહેલું વૌઠાનો મેળો તો ક્યાં ભરાય છે, તો તમને ઘણા બધા ઓપ્શનો આપેલા છે। તો આપણે પહેલા ચેપ્ટરમાં જોઈએ તો ઘણા બધા મેળાઓ આપેલા છે। તો અહીંયા છે 10મા નંબરમાં વૌઠાનો મેળો કે જે ધોળકા તાલુકામાં અમદાવાદ ખાતે ભરાય છે। એની તિથિ આપેલી છે કારતક સુદ પૂનમ। તો જે વૌઠાનો મેળો છે ત્યાં ગધેડાની લેવેચ માટે જાણીતો છે। અહીંયા 7 નદીનો સંગમ શેઢી છે, ખારી છે, વાત્રક છે, બરાબર। તો આ બધી જ નદીનો સંગમ વૌઠાના મેળામાં થાય છે। પછી એના ઉપર માધવપુરનો મેળો જે માધવપુર પોરબંદરમાં ભરાય છે, જે ચૈત્ર સુદ 9થી 13 સુધી ભરાય છે। આપણે કહી શકાય કે માધવપુર કે જે શ્રી કૃષ્ણ ભગવાને અહીંયા લગ્ન કર્યા હતા, જે રૂકમણી હતા એમની સાથે એમને માધવપુર ખાતે લગ્ન કરેલા હતા, એની યાદમાં આ મેળો યોજવામાં આવે છે। તો આ મહત્ત્વના મેળા છે, એ આપણે ફરીથી જોઈશું હમણાં। બીજું ડાંગ દરબારનો મેળો, તો આપણે કહી શકાય કે જે ડાંગમાં ભરાય છે, અને ડાંગ ક્યાં આવશે? આહવામાં, બરાબર। તો એ યાદ રાખી લેવાનું, આહવા ડાંગ। ચલો પછી ત્રીજું છે કે અહીંયા ઘણા બધા સ્થળો આપેલા છે કે જે પુરાતત્વીય સ્થળો છે, તે લોથડ ધોળકા તાલુકામાં આવશે, રંગપુર લીંબડી તાલુકામાં, સુરેન્દ્રનગર જિલ્લો, ધોળાવીરા કચ્છ જિલ્લામાં, રોજડી અને શ્રીનાથગઢ રાજકોટ જિલ્લામાં આવેલા છે। હવે જે પ્રખ્યાત છે, ધારો કે વડનગરનું શું પ્રખ્યાત છે? કીર્તિ તોરણ। જૂનાગઢમાં આવેલું સમ્રાટ અશોકનો શિલાલેખ, મોઢેરાનું સૂર્ય મંદિર। તો કહી શકાય કે જે મોઢેરાનું સૂર્ય મંદિર છે એ સોલંકી વંશના રાજા ભીમદેવ સોલંકી દ્વારા ઈસવીસન 1026માં બાંધવામાં આવેલું હતું। જે ચાંપાનેરનો દરવાજો, સિદ્ધપુરનો રુદ્ર મહાલય, તો ગુજરાતની સૌ પ્રથમ 2 માળની બહુમાળી બિલ્ડિંગ કહીએ તો રુદ્ર મહાલય આવશે, અને જે સિદ્ધપુરમાં આવેલો છે, જે સોલંકી વંશના રાજા મૂળરાજ સોલંકી દ્વારા બંધાવવામાં આવેલો હતો, પરંતુ એનું કામ, જે બાકીનું કામ છે એ સિદ્ધરાજ જયસિંહ દ્વારા પૂરું કરવામાં આવેલું હતું। 2 તળાવ એટલે કે વિરંગામનું મુનસર તળાવ, અને એવું જ બીજું આવશે, કયું આવશે? ધોળકાનું મલાવ તળાવ। આ બંને તળાવ મીનળ દેવીએ બંધાવેલા છે। તો તમારે યાદ રાખવાનું, વિરંગામમાં મુનસર તળાવ અને બીજું આવશે મલાવ તળાવ। એ પણ કોણ આવશે? આ બંને મીનળ દેવી બંધાયેલા। મીનળ દેવી કોણ હતા? તો સિદ્ધરાજ જયસિંહના માતા હતા। કોણ હતા? સિદ્ધરાજ જયસિંહના માતા, અને કર્ણદેવ વાઘેલા, બરાબર, તો એના પત્ની હતા। આપણે કહીએ કે ગુજરાત, આપણે અમદાવાદનું નામ કર્ણાવતી કરવાની વાત કરીએ છીએ, તો એ જ કર્ણદેવ વાઘેલા, બરાબર। તો જો ત્રીજામાં મુનસર તળાવ છે, તો મુનસર તળાવમાં શું આવશે? ધોળકા। પછી આપણે જો મુનસર તળાવ વિરંગામ, અને જો મલાવ તળાવ પૂછે તો ધોળકા। પછી એ જ રીતના સિદ્ધપુરનો રુદ્ર મહાલય। એટલા MCQ આપણે ક્લિયર। હવે બીજું છે કે આદિચાર્ય શંકરાચાર્ય શેની સ્થાપના કરી હતી? તો એમને 4 દિશામાં અલગ અલગ સ્થાપના, એટલે કે 4 મઠની સ્થાપના કરી હતી। તો એક મઠ આપણે દેવભૂમિ દ્વારકામાં, જે શારદા પીઠ છે, ત્યાં એ પોતાની મઠની સ્થાપના કરી છે। તો ત્યાં યાદ રાખજો, શારદા પીઠ અને દેવભૂમિ દ્વારકામાં આવે। પછી આખા ભારતમાં ટોટલ 12 જ્યોતિર્લિંગ છે, તો 12 જ્યોતિર્લિંગ પૈકીનું એક જ્યોતિર્લિંગ એટલે કે સોમનાથ મંદિર, જે ગીર સોમનાથ જિલ્લામાં આવશે। એના સિવાય બીજું જ્યોતિર્લિંગ પણ ગુજરાતમાં આવેલું છે, જે છે નાગેશ્વર, અને આ નાગેશ્વર દેવભૂમિ દ્વારકામાં આવશે, બરાબર। તો આટલી વસ્તુ યાદ રાખવાની। તો પહેલાં 5 MCQ આપણે ક્લિયર। એના સિવાય બીજું આપેલું છે મીરાદાતાર। તો મીરાદાતાર એટલે કે હિન્દુ મુસ્લિમનું પવિત્ર ગણાતું સ્થાન, કે જે ઉનાવા તાલુકો, જિલ્લો મહેસાણા, તો ઉનાવા મહેસાણા જિલ્લામાં આવશે। પછી બીજા ઘણા બધા મહત્ત્વના મેળા છે। એક છે ભવનાથનો મેળો, જે ગિરનાર જૂનાગઢમાં મહાપદ 9થી 12 સુધી ભરાય છે। તો આ બધા મેળા પણ યાદ રાખવાના। પછી તમને નીચે આપેલું છે નેગ્રીટો। તો નેગ્રીટો શેના માટે જાણીતા છે? એમનું બીજું નામ, કે જેને હબસી પ્રજા તરીકે આપણે એને ઓળખીએ છીએ, તો આ હબસીઓ ભારતના સૌથી પ્રાચીન નિવાસીઓ છે। તો ઇતિહાસકારોનું માનવું છે કે આર્ય આફ્રિકાના બલુચિસ્તાનના રસ્તે થઈ ભારતમાં આવેલા છે। તેઓ વણે શ્યામ, 4 થી 5 ફૂટ ઊંચા, અને માથે વાકડિયા વાળ ધરાવતા હતા, બરાબર। તો એમનું બીજું નામ શું આવશે? હબસી પ્રજા। અને ક્યાંથી આવેલા હતા? આફ્રિકાના બલુચિસ્તાનના રસ્તે થઈને ભારતમાં આવેલા હતા। તો આવા જ MCQ, હજુ પ્રથમ એકમ કસોટીના ઘણા બધા MCQ સામાજિક વિજ્ઞાનના બાકી છે। તો આવા જ ધોરણ 10, ધોરણ 9 વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, ગણિત અને દરેક ચેપ્ટરના મહત્ત્વના બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા MCQ સાથે આપણે આવી રહ્યા છીએ। તો આ ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, અને વધુને વધુ તમે શેર કરો।